હેલો ગાઈઝ, હું છું સોનમ. તો હું આજે મસ્ત તમારી માટે એક સિક્રેટ ટિપ્સ લઈને આવી છું, અને એ પણ ગુજરાતીમાં અને એકદમ સ્પષ્ટ રીતે મસ્ત સમજાવવાની છું. તો ગાઈઝ, બીજાની ચેનલ મોનેટાઇઝ છે કે નથી એ આપણે કેવી રીતે ચેક કરીએ, તો સિમ્પલ સરળતાથી હું તમને સમજાવવાની છું. છેક સુધી વિડીયો જોજો. હું બહુ લાંબો વિડીયો નહીં કરું, શોર્ટમાં જ પતાવીશ. અને હા, દરરોજ આવા નવા ટિપ્સવાળા હું વિડીયો લઈને આવવાની છું. તો સૌ પ્રથમ પહેલાં તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, બેલ આઇકનને ટચ કરી દેજો, જેથી કરીને તમને મારા આવા નવા ટિપ્સવાળા વિડીયો મળી રહે. અને હું બહુ બધું શીખવાડવાની છું તમને, બહુ બધા નવા વિડીયો લાવવાની છું. તો છેક સુધી વિડીયો જોજો. તમને એવો વહેમ હોય કે ભાઈ મારો ફ્રેન્ડ છે એની 2000 સબસ્ક્રાઈબર છે, પેલાના 3000 સબસ્ક્રાઈબર છે, એ આપણી જોડે ફાંકા મારતો હોય કે ભાઈ મારી ચેનલ તો મોનેટાઇઝ થઈ ગઈ, આમ તેમ. તો સચ્ચીમાં આપણે એનું ચેક કરવું હોય તો આપણે કેવી રીતે ચેક કરી શકીએ છીએ, તો હું તમને આજે એ બતાવવાની છું. તો ચલો આપણે પહેલાં તો મોબાઈલની સ્ક્રીનમાં જઈએ અને છેક સુધી વિડીયો જોજો, તમને બહુ મજા આવશે. પ્રથમ પહેલાં તો આપણે ક્રોમ બ્રાઉઝરમાં જઈશું. તો જો ક્રોમ બ્રાઉઝરમાં જઈશું. ક્રોમ બ્રાઉઝરમાં જઈને આપણે અહીંયા લખીશું વેબસાઇટનું નામ, ઇઝ ધીસ ચેનલ મોનેટાઇઝ. ઇઝ ધીસ ચેનલ મોનેટાઇઝેડ. આ વેબસાઇટ આપણે સર્ચ કરવાની છે, અને આ વેબસાઇટમાં જઈને જે પહેલી વેબસાઇટ દેખાય છે એમાં આપણે કોઈ છેડછાડ નથી કરવાની. બીજા નંબરની વેબસાઇટ છે યુટ્યુબ મોનેટાઇઝેશન ચેકર. તો હા, આપણે એમાં ટચ કરવાનું છે. એ ઓપન કરીને પછી આપણે બહાર જઈશું અને યુટ્યુબમાં જઈ અને આ ભાઈ ગોપાલ આહિર વ્લોગ, એમના બહુ ઓછા સબસ્ક્રાઈબર છે, 2300 જ સબસ્ક્રાઈબર છે. તો આપણે હા, એમનો કોઈ બી એક વિડીયો કોપી કરી લઈશું. શેર, કોપી. હવે આ લિંક કોપી થઈ ગઈ છે, તો આપણે સીધા આપણી વેબસાઇટ પર જઈશું. એરોટાઇઝ આવશે, આપણે કેન્સલ કરી દઈશું. પછી આપણે એ લિંકને અહીંયા કોપી કરીશું અને નીચે અહીંયા જે કોડ આપ્યો છે ને 205, તો એ કોડ આપણે એન્ટર કરી દઈશું. હવે જોજો 5 જ મિનિટમાં આપણને ખ્યાલ આવી જશે કે આ ચેનલ મોનેટાઇઝ છે કે નથી. જોઈ લો, આવી ગયું. ધીસ વિડીયો ઇઝ નોટ મોનેટાઇઝ. એટલે આ ભલે આ ચેનલમાં 2300 સબસ્ક્રાઈબર છે, પણ આ ચેનલ મોનેટાઇઝ નથી. ચેનલવાળો ધારો કે મારી જ ચેનલ લઈ લો છું, હું મારી જ ચેનલનું તમને બતાવું છું મારી ચેનલ મોનેટાઇઝ છે કે નથી. મારામાં 4000 સબસ્ક્રાઈબર છે. તો આપણે ચલો મારી ચેનલનું ચેક કરીએ, બતાવો. તો સૌ પ્રથમ પહેલાં તો આપણે યુટ્યુબમાં જઈશું. યુટ્યુબમાં જઈ અને હું મારું જ નામ, મારો જ વિડીયો લઈ લઉં છું. ચાલો, મારો આ એક વિડીયો છે. તો ચલો મારો વિડીયો હું કોપી કરી લઉં. શેર, કોપી. આપણે બહાર નીકળી જઈશું. પછી આમાં પાછા આવી જઈશું, બેક થઈ જઈશું. પાછા યુટ્યુબ મોનેટાઇઝ ચેકરમાં જઈશું. અહીંયા મારી ચેનલને હું પેસ્ટ કરીશ, અહીંયા કોડ નાખીશ અને અહીંયા એન્ટર દબાવી દઈશ. એટલે હમણાં આવી જશે કે મારી ચેનલ મોનેટાઇઝ છે કે નથી. જોઈ લો, દક્ષ આજે કાંગારૂ બન્યો છે. મારા દીકરાનો બ્લોગ મેં બનાવીને નાખ્યો છે. તો જો આવી ગયું ને, ધીસ વિડીયો ઇઝ મોનેટાઇઝેડ. એટલે આ મારી ચેનલ મોનેટાઇઝ છે, મારા 4000 સબસ્ક્રાઈબર છે અને મારી ચેનલ મોનેટાઇઝ છે. જુઓ, મારું સ્ટેટસ બધું એકદમ બરોબર ગ્રીન છે, કોઈ રેડ નથી. એટલે કન્ટેન્ટ મારા છે, બધું જ મારું છે. તો પ્લીઝ ગાઈઝ, આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. હવે આગળ તમારે કેવો વિડીયો, તમારે શું શીખવું છે, શું નહીં, એ બધું મને કોમેન્ટમાં લખજો, હું તમને બતાવીશ. અને આવતીકાલનો વિડીયો હું તમને 1000 વ્યૂ પર કેટલા પૈસા મળે છે એ હું તમને લાઈવ બતાડીશ. લાઈવ મીન્સ જે યુટ્યુબવાળા એમની સ્ક્રિપ્ટ આપે છે, એ સ્ક્રિપ્ટ હું તમારી સાથે શેર કરીશ. ઓરિજિનલ, એકદમ ઓરિજિનલ. હું કોઈ ફેક નહીં બતાવું તમને. જે બતાવીશ તે ઓરિજિનલ જ બતાવીશ. તો હા, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. ફરી મળીએ નવા એક વિડીયોમાં. બાય બાય.